Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vascular Hospital. પગની એડીનો દુખાવો એ ઘણા પેશન્ટ્સોમાં કોમનલી જોવા મળે છે, પર્ટિક્યુલરલી યંગ ફિમેલ્સ 40 યર્સ એજ ગ્રુપમાં પગની એડીનો દુખાવો બહુ જ કોમનલી જોવા મળે છે. અને ઘણીવાર શોર્ટ સ્ટ્રેચર હોય, થોડીક ઓબેસિટી હોય, ઘરમાં વધારે ઊભા રહીને કામ કરવાનું હોય, આ બધા જુદા જુદા પ્રોવોકિંગ ફેક્ટરને કારણે એડીનો દુખાવાથી લોકો એટલા બધા હેરાન થાય છે કે વાત ના પૂછો. સો આજે આપણે આવા જ એક કેસનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છે કે એડીનો દુખાવો તમારે કોઈ પણ જાતના ઓપરેશન, ટાંકા કટ અથવા સ્ટીરોઇડના ઇન્જેક્શન જે કોમનલી ઘણા બધા પેશન્ટ્સો લે છે, જેની બહુ જ બધી સાઇડ ઇફેક્ટ છે, તો એ બધા કર્યા વગર તમારે એડીનો દુખાવો કેવી રીતે મટાડવો. આજે જાપાનીઝ ટેકનિકની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે. આ જે જાપાનીઝ ટેકનિક છે એમાં સર્જરી નથી કરતા, તો કરીએ છીએ શું, તો એન્જિયોગ્રાફી કરીએ છીએ. જેમ હાર્ટની એન્જિયોગ્રાફી કરીએ એવી રીતે પગની એડીની એન્જિયોગ્રાફી કરીએ છીએ. અને આની બ્યુટી શું છે કે આપણે એકચ્યુઅલી ટાર્ગેટેડ જે સાઇટ છે કે જ્યાં પ્લાન્ટર ફેશિયાટીસ એટલે હિલ પેઇન જે થઈ રહ્યું છે એનું જે મેઇન કારણ છે કે જ્યાં પ્લાન્ટર એટલે જે પગની એડીનો નીચેનો ભાગ છે એમાં જે ફેશિયા આવે એના એટેચમેન્ટ પાસે જે ઇન્ફ્લેમેશન હોય એ આપણને દેખાય છે. એને ટાર્ગેટ કરી અને એ જે સોજો છે એને રિવર્સ કરીએ છીએ અને જેને કારણે પ્લાન્ટર ફેશિયા તમારો નોર્મલ થઈ જાય છે. સો આ બધી વસ્તુ આપણે નજર જોઈ શકીએ છીએ અને ટાર્ગેટ કરી શકીએ છીએ, અને એ જ આ આખી ટેકનિકની ખૂબી છે. સો આજે એક કેસ ડિસ્કસ કરીએ. આવા જ એક પેશન્ટ 40 યર્સ ઓફ ફિમેલ્સ, એમને આ ઊભા રહેવાથી આજે પગની એડીમાં દુખાવો હતો, અને જ્યારે અમે આ જાપાનીઝ ટેકનિક હિલ પેન એમ્બ્યુલેશન માટે લીધા ત્યારે એન્જિયોગ્રાફિકલી ફાઇન્ડિંગમાં કેવી રીતે દેખાય એ આપણે તમને બતાવું. સો આ પગની એડીની એન્જિયોગ્રાફી તમે જોઈ રહ્યા છો, અને પગની એડીની એન્જિયોગ્રાફીમાં આ જે બધી બ્લેક દેખાય છે આ બધી બ્લડ વેસલ્સ છે. એમાંથી એક નળી છે એ નીચેની જે પ્લાન્ટર ફેશિયા છે એની બ્રાન્ચ છે, અને આ જે તમે જોઈ રહ્યા છો અહીંયા, સો આ જે સોજો દેખાઈ રહ્યો છે એ સોજો એક્ઝેક્ટલી પ્લાન્ટર ફેશિયાના એટેચમેન્ટ પાસે જે ઇન્ફ્લેમેશન છે એ તમને બતાવે છે. બીજી કોઈ પણ જગ્યાએ તમે જોશો તો અહીંયા ક્યાંય એવો સોજો નહીં દેખાય, પણ પર્ટિક્યુલરલી અહીંયા જ આ ઇન્ફ્લેમેશન દેખાય છે. સો ધીઝ અ ટાર્ગેટેડ સાઇટ. ટાર્ગેટ આપણે ડિસાઇડ કરી નાખ્યો. પછી આપણે એમાં શું કરીએ છીએ, તો પછી એની અંદર આપણે સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ છીએ. આ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ શું કરે છે, સો આ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ્સ એ તમે જુઓ છો કે અહીંયા આપણો ટાર્ગેટ એરિયા આ છે પ્લાન્ટર ફેશિયાનું એટેચમેન્ટ, અને આ એક નળીમાંથી આપણે એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કર્યા છે જે આ સોજો ઉતારે છે, અને સોજો ઉતારે છે જેને કારણે પેશન્ટને પેઇનમાં ફાયદો થાય છે. આ જ પેશન્ટની વાત કરીએ તો જ્યારે રોજ જે સવારે ઊભા થાય ત્યારે એમને પગની એડીમાં અસહ્ય દુખાવો રહેતો હતો, અને એક જ વાર આ કર્યું છે, અને આ કર્યા પછી નેક્સ્ટ ડે મોર્નિંગમાં જ્યારે ઊભા થયા ત્યારે એમનો દુખાવો તદ્દન નાબૂદ થઈ ગયો. ઘણીવાર જ્યારે પેશન્ટ્સને લાંબા સમયથી દુખાવો હોય, વર્ષ 2 વર્ષથી, ત્યારે આ દુખાવો આ કાઢવા માટે ઘણીવાર 1 કે 2 વાર રિપીટ કરવી પડે છે. હા, પણ આ ટાર્ગેટેડ એક્ઝેક્ટલી એ જ જગ્યાએ આપણે ટાર્ગેટ કરી અને ઇન્ફ્લેમેશન સબસાઇડ કરીએ છીએ, પ્લાન્ટર ફેશિયાને ફરી નોર્મલ પોઝિશનમાં લાવીએ છીએ, એટલે જે રિઝલ્ટ છે એ બહુ સરસ મળતું હોય છે. સ્ટીરોઇડના ઇન્જેક્શન જે લેતા હોય છે ઘણીવાર, તો સ્ટીરોઇડના ઇન્જેક્શનથી પ્લાન્ટર ફેશિયા બરડ થઈ જાય છે, રિજિડ થઈ જાય છે, અને એને કારણે લેટરના એજ ગ્રુપમાં એના કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય છે. સો જ્યારે પણ તમારે એડીનો દુખાવો હોય તો યાદ રાખો, ઓપરેશન કરવાની જરૂર નથી. વગર ઓપરેશને આ જે જાપાનીઝ ટેકનિક છે એનાથી તમારો એડીનો દુખાવો મટાડો, કોઈપણ જાતના ટાંકા કટ ઓપરેશન વગર. અડધી કલાકની સારવાર છે, અને થોડા કલાક આરામ કરી અને તમે તમારી રૂટીન એક્ટિવિટી ફરી રિસ્ટાર્ટ કરી શકો છો. સો થેન્ક યુ સો મચ. તમારો કોઈ પણ જાતનો ક્વેશ્ચન ડુ આસ્ક મી, આઈ વિલ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.